રાજકોટ ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીના દરોડા, દારૂ મળતા હોબાળો, અધિકારીઓ પર હુમલો. રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલી ઓમ રેસ્ટોરન્ટમાં ગઈ રાત્રે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવતા ભારે સનસનાટી ફેલાઈ હતી. જીએસટી ચોરીની શંકાના આધારે અધિકારીઓની ટીમે મોડી સાંજે રેસ્ટોરન્ટ પર કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જીએસટીના અધિકારીઓને અનિયમિતતાઓ મળી આવી હતી. જોકે દરોડાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન રેસ્ટોરન્ટના સંચાલકો તરફથી વિરોધ થયો હતો. આ વિરોધ આક્રમક સ્વરૂપ ધારણ કરતા કેટલાક કર્મચારીઓ પર અને સંચાલકો પર જીએસટી વિભાગના અધિકારીઓ પર હુમલો કરાયો હતો, જેમાં કેટલાક અધિકારીઓને ઈજા પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પરિસ્થિતિ વધુ વણસી હતી જ્યારે જીએસટી અધિકારીઓની તપાસમાં રેસ્ટોરન્ટના એક ખાસ વિભાગમાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. દારૂબંધીના કાયદા હેઠળ આવો જથ્થો મળતા જ જીએસટી વિભાગે તાત્કાલિક ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવતા મામલો શાંત પડ્યો હતો. પોલીસે દારૂના જથ્થાને કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ રેસ્ટોરન્ટના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર રાત્રિ દરમિયાન ચાલેલી આ દરોડાની કામગીરીમાં જીએસટી ચોરી અને પ્રોહિબિશન એમ બે અલગ અલગ ગુનાઓ દાખલ થતા ઓમ રેસ્ટોરન્ટના સંચાલકોની મુશ્કેલીઓ વધી છે. પોલીસે હવે દારૂ ક્યાંથી આવ્યો અને કોણ તેમાં સંડોવાયેલા છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, જ્યારે જીએસટી વિભાગે કર ચોરીના મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી છે.